અમરેલીમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં અપહરણ કરાયેલા પિતાને છોડાવવા ગયેલા પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ પર હિંસક હુમલો કરાયો, 4 જેટલા લોકોને પહોંચી ઇજાઓ। અમરેલી જિલ્લાના રાજોલા તાલુકાના ખેરા ગામમાં મોડી રાત્રે પોલીસ ટીમ પર એક હિંસક હુમલો થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક પ્રેમ સંબંધી અદાવતમાં યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારવામાં આવી રહ્યો હતો। આ અંગેની જાણ થતાં જ અપહરણ કરાયેલા પિતાને મુક્ત કરવા માટે પીએસઆઈ અને અન્ય 3 પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા। જોકે ત્યાં હાજર તત્વોએ પોલીસ ટીમ પર હિંસક હુમલો કરી દીધો હતો। આ હુમલામાં પીએસઆઈ અને 3 પોલીસ કર્મીઓ સહિત કુલ 4 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડીવાયએસપી નૈના ગોરડિયા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલા અંગે તપાસ શરૂ કરી હતી। સરકારી ફરજમાં રૂકાવટ તેમજ અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હુમલાખોરોને પકડવા કાર્યવાહી તેજ કરેલ। મૌલિક દોશી, જીએ ન્યૂઝ, અમરેલી। એમાં એમ છો કે આયલા મને લઈ જાય ને તે છોકરી પાયલા બરાબર તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનો છે, મારવાનો છે બરાબર ને વસારે કાંઈ ડાયનો થતો ને આઈને મારી નાખે બરાબર। એ પાછો એને એમ કીધું કે હવે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આયલા હતા ને ઈવડાના ટોળું હતું ઘણું જાજુ, ઈવડા બધા હરપી પડે બાઈઓ ને એમાં પોલીસ વાળા મને મારી નાખે તો પોલીસ વાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે। ન આવી તો મને મારી નાખે સાહેબ, એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા। પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા, પોલીસ સમજાવે છે તો એને પાછું માથાકૂટ કરવા મળે।